છે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને રાજ્યની અંદર ઝડપી નિકાલ આવે એ માટેની અલગ અલગ કોર્ટ અદાલતોની માહિતી મેળવી. તો ચાલો હવે આપણે એવી જ એક અદાલત એટલે કે લોક અદાલતો વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ગરીબો અને સમાજના નબળા અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળે અને ન્યાયમાં જે વિલંબ થાય છે એ નિવારવા માટે ગુજરાત રાજ્યની અંદર, વિદ્યાર્થી મિત્રો, ગર્વ લેવા જેવી વાત છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર જ સૌ પ્રથમવાર આપણા ગુજરાત રાજ્યની અંદર આ લોક અદાલતની રચના કરવામાં આવી છે. જે આ ઇમેજમાં આપણે લોક અદાલતની વાત કરીએ કે જેમાં ગરીબ લોકો છે, એ સમાજના એવા નબળા લોકો છે કે જેને ફટાફટ એક તો ન્યાય મળે ને સસ્તો ન્યાય મળે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે ન્યાય મેળવવામાં લોકોને ઘણો બધી ખર્ચો થતો હોય છે, તો એને વિલંબ પણ ન થાય, ફટાફટ ન્યાય મળી જાય એ માટે સૌ પ્રથમવાર આપણી ગુજરાત સરકાર દ્વારા આ લોક અદાલતની રચના કરવામાં આવી છે. આ અદાલત અન્વયે વિદ્યાર્થી મિત્રો, કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. અને લોક અદાલત છે એ વિદ્યાર્થી મિત્રો, આપણને બાકીની કોર્ટનો ખબર છે કે ભાઈ રજાના દિવસો હોય ત્યારે આ અદાલત બંધ હોય, પણ લોક અદાલત છે એ રજાના દિવસોમાં કે રવિવારે પણ જે તે પક્ષકારો હોય છે, સામસામે જે કેસ લઈને આવ્યા છે એની સંમતિથી અને સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકાના મુખ્ય મથકે યોજવામાં આવે છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈને એવું લાગે કે ભાઈ આપણે આ રજાના દિવસોમાં અનુકૂળ છે બે પક્ષકારને, તો લોક અદાલતમાં જઈ શકે છે. એવું નથી કે ભાઈ રજાના દિવસો છે, રવિવાર છે એટલે કોર્ટ બંધ રહેશે. લોક અદાલત તો ચાલુ જ રહે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, લોક અદાલતમાં કેવા કેસો હોય છે કે મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને ત્યારબાદ લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સામાન્ય લેણા હોય, કોઈ ખાનગી ફરિયાદ હોય, પોલીસ ફરિયાદો હોય તો એના અંગેના કેસ છે લેવામાં આવે છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, લોક અદાલતોમાં વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, કોઈ પ્રતિષ્ઠિત નાગરિક હોય તે, જે તે ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારી હોય છે જે આ ન્યાય કરવા માટે બેઠા હોય છે. આ ઇમેજમાં જે આપણે વાત કરીએ છીએ, લોક અદાલતની અંદર જે વિવિધ વિભાગમાંથી કાર્યકરો આવે છે, કેળવણીકાર હોય, પ્રતિષ્ઠિત કોઈ નાગરિક હોય, પોલીસ અધિકારી હોય, કોઈ વીમા કંપનીમાંથી હોય અધિકારી, આ દરેક લોકો છે આ લોક અદાલતમાં ભાગ લે છે. અહીં બંને પક્ષકારો વચ્ચે એવું નથી કે એકને હાર થઈને બીજાની જીત હોય, એવું નથી થતું. લોક અદાલતમાં બંને પક્ષકારો વચ્ચે સંતોષ થાય તે રીતે અને બંને પક્ષકારો વચ્ચે કાયમી શાંતિ સુલેહ થાય, એની વચ્ચે સમાધાન થાય એ માટેની કાર્યવાહી લોક અદાલતની અંદર કરવામાં આવે છે. અને જેને કારણે અહીંયા બંને પક્ષકારો વચ્ચે ક્યારેય હાર થઈ કે જીત થઈ એવું થતું નથી લોક અદાલતની અંદર. અને લોક અદાલતમાં વિદ્યાર્થી મિત્રો, નાણાંનો પણ બચાવ થાય છે અને સાથે સાથે સમયનો પણ બચાવ કરવામાં આવે છે. વર્ષોથી અટવાયેલા કે વિલંબમાં પડેલા કોઈ કેસો હોય એનો ઝડપથી નિકાલ થાય એ માટે જ લોક અદાલતની રચના કરવામાં આવી છે. અને લોક અદાલતના જે ચુકાદાઓ આપે છે એને પૂરેપૂરું કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. કારણ કે એ ચુકાદા છે એ કોર્ટને લગતા જ હોય છે, જેના કારણે એમ કહી શકાય કે લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. અને આથી જ હવે લોક અદાલતો છે એ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.